દોસ્ત, આજે આપણે વાત કરીશું કડીની મલ્હારરાવની મેલડીના ઇતિહાસ વિશે। મેલડી માના ધામની વાત આવે ત્યારે મહેસાણા જિલ્લાના ગામ કડીનું નામ પહેલું આવે। અગાઉ કડી ગામ વડોદરાના ગાયકવાડના તાબા નીચે હતું। કડીની ખેતી વિષયક આવક ઘણી હતી, વળી વડોદરાથી ઘણું દૂર હતું। નજીકના વિરમગામમાં નવાબનું રાજ હતું। નવાબને અંગ્રેજો જોડે સારી દોસ્તી હતી। અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરા રાજ્યથી પડાવી લેવાનો મનસૂબો હતો। પાટણમાં સૂબો હતો, પણ પાટણ કડીથી ઘણું દૂર પડતું હતું। દૂરંદેશી ધરાવતા ખાંડેરાવ ગાયકવાડે નાના ભાઈ મલ્હારરાવને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું। મલ્હારરાવમાં સારા રાજવીના બધા ગુણો હતા। લડાયક મલ્હારરાવથી નાના મોટા રજવાડાની ફે ફાટતી। મલ્હારરાવે વડોદરાથી આવી કડી સંભાળી લીધું। કડી સોનાની દડી કહેવાતું ઉદ્યોગ ધંધા, રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હારરાવનો ખજાનો છલકાવા લાગ્યો। સુખ અને સમૃદ્ધિ વધવા લાગી। મલ્હારરાવે કડીમાં 7 માળનો મહેલ બનાવડાવ્યો। મલ્હારરાવ મેલડી માતાના ભક્ત હતા, તેથી મહેલના 7મા માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું। રોજ સવાર સાંજ માને દીવો કરવાનો મલ્હારરાવનો નિયમ હતો। મલ્હારરાવ અંદરથી માતાના ભક્ત હતા તો ઉપરથી એટલા જ કઠોર પણ હતા। એનો એક કિસ્સો ઘણો જ પ્રચલિત છે। મલ્હારરાવ મેલડી માતાના ભક્ત છે એની જાણ ધીરે ધીરે પ્રજામાં થઈ। કડી નીચે તે સમયે 152 ગામ આવતા। ગ્રામ પ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગ્યા। પછી ધીરે ધીરે ગામે ગામ મેલડી માના ભૂવા ફૂટી નીકળવા માંડ્યા। ચોરેને ચોટે મેલડી માતાનો મધ અને ઠેર ઠેર મેલડી માના ભૂવા। મલ્હારરાવને થયું કે પ્રજા ખોટે રવાડે ચડી છે। મને સારું લગાડવા મેલડી માને ભજે છે, ભાવથી ભજતા નથી। માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહીં તો શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા લઈ લેશે। આમ વિચારી મલ્હારરાવે 7મા માળે માતાજીના મઢમાં એક કોળાનો વેલો વાવ્યો। વેલો મોટો થવા લાગ્યો। નાના નાના કોળાના ફળ લાગવા લાગ્યા, એટલે મલ્હારરાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો। કુંભાર સમજ્યો કે બાપુને જવારા વાવવા હશે। કુંભાર ઘડો આપી ગયો। મલ્હારરાવે વેલામાં લાગેલું એક નાનકડું કોળું ઘડામાં મૂકી તેને મોટું થવા દીધું। ધીરે ધીરે મોટું થતાં કોળું માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું। તરત મલ્હારરાવે આખા પરગણામાં વાયક મોકલ્યું કે કડીના મહેલમાં માતાજીનો માંડવો છે। એમાં ફક્ત મેલડી માતાના ભૂવા હોય એને ભાવભર્યું આમંત્રણ છે। વાયક આખા પંથકમાં ફરી વળ્યું। બની બેઠેલા મેલડી માના ભૂવા ખુશખુશાલ ચારે કડીના મહેલમાં ભેગા થવા લાગ્યા। લીંબુની ફાડ જેવી આંખો, કપાળમાં હિંદલોજના ચાંદલા, કાળા ભમ્મર શરીર, તેલ વગરના સૂકા કાબ્રચિત્રા વાળના ચોટલા, ગળામાં મોટા મોટા પારાની માળાઓ। મોટા ભાગે દારૂના વ્યસની ભૂવાઓને જોઈ મલ્હારરાવ બોલ્યા, ભૂવાઓ, તમારે દાણા જોવા હોય તો દાણા જોઈને કે જેમ પૂછવું હોય તેમ તમે માલાડી માતાજીને પૂછીને મને જવાબ આપો કે આ મહેલના 7મા માળે માતાજીના મઢમાં તમારી પરીક્ષા લેવા માટે મેં શું મૂકેલું છે? ભેગા થયેલા 125 ભૂવામાં સોપો પડી ગયો। શું જવાબ આપવો? ભૂવાઓ ગે ગે ફે ફે કરવા લાગ્યા, એટલે મલ્હારરાવે તમામ 125 ભૂવાને પકડીને જેલમાં પૂરી દીધા। ભૂવા મૂંઝાયા। આમાંથી બચવું કેમ? 125 ભૂવા 1 મહિનો મલ્હારરાવની જેલમાં રહ્યા। આ તરફ મલ્હારરાવે પણ ગામે ગામમાં તપાસ કરાવવા માંડી કે મેલડી માનો કોઈ ભૂવો પરીક્ષામાંથી બાકી નથી રહી જતો ને। તપાસ કરતા ખબર પડી કે દેવુસના ગામનો જીવણો બાર નામનો રબારી મેલડી માનો ભૂવો છે। જે મેલડી તે ધૂણે છે એને દેવુસનાના બારની મેલડી કહે છે। રબારીની કોમ આને દેહુણાના બારની મેલડી કહે છે।
મલ્હાર રાવે તરત માણસો મોકલ્યા કે જાવ જીવણો બાર જ્યાં હોય જ્યાંથી માન-સન્માન સાથે હાજર કરો. આવવાની હાના કરે તો બળજબરીથી લઈ આવો. સૈનિકો દેવુસણા ગયા. રબારીઓના નેસમાં જઈ પૂછ્યું કે જીવણો બાર કોણ છે. નેસડામાં બૈરાઓ હાજર હતા. કહ્યું કે ઢોર ચરાવવા ઉત્તરાદી સીમમાં ગયા છે. સૈનિકો સીમમાં ગયા અને જીવણા બારને કહ્યું કે ગાયકવાડ સરકારે તને કડી તેડાવ્યો છે. ચાલ. જીવણા બારે જવાબ આપ્યો કે ભાઈઓ આવવાની ના નથી, પણ તમે જરા બેસો, હું મારી માતાજીની રજા લઈ લઉં. આમ કહી જીવણા બારે માથા પર પહેરેલી પાઘડીનો એક છેડો ગળામાં નાખ્યો. ખિસ્સામાંથી લાલ રૂમાલ જેવું કપડું કાઢ્યું. દાણાની પોટલી કાઢી. વડના ઝાડ નીચે જીવણા બારે કપડા પર જુવારના દાણાની ચપટી નાખી. દાણા ગણી જીવણો બાર હસ્યો. એમ વાત છે, બોલી જીવણા બારે ફરીથી ચપટી નાખી. દાણા ગણ્યા. જીવણો બાર દાણા સામે અને સૈનિકો જીવણા બાર સામે જોઈ રહ્યા. થોડી વાર પછી મૌનભંગ કરતા સૈનિકોએ કહ્યું કે જીવણા બાર, માતાજી શું કહે છે? ધીર ગંભીર અવાજથી જીવણો બાર બોલ્યો, મારી મેલડી માને કડી સાથે આવવું છે. જાવ જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હારરાવ ગાયકવાડને કહો કે 4 ઘોડાની બગી મોકલે. બગીનું નામ સાંભળીને સૈનિકો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો કે ભાઈઓ, તમે જેમ ચિઠ્ઠી ચાકર છો એમ હું પણ ચિઠ્ઠીનો ચાકર છું. આ વાત મલ્હારરાવ અને મેલડીની વચ્ચેની છે, માટે આમાં મારું કે તમારું ડહાપણ નહીં ચાલે. બોલો, શું કરવા માગો છો? સૈનિકોને જીવણા બારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. મારતે ઘોડે કડી જઈ મલ્હારરાવને વાત કરી કે દેવુસણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા 4 ઘોડાની બગી મોકલવાનું કહે છે. એ કહે છે કે મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે. માને પગપાળા ન લઈ જવાય, માટે બગી મોકલો તો આવું. મલ્હારરાવે 4 ઘોડાની બગીમાં બાજટ, લાલ નવું કપડું, તાજા સુગંધી ફૂલો, અબીલ ગુલાલ અને આસોપાલવનું તોરણ, ધૂપદીપની સામગ્રી લઈ બગી દેવુસણા રવાના કરી. નેસડાના અબાલવૃદ્ધ સૌએ જીવણા બારને વિદાય આપી. બગી કડી પહોંચી. મલ્હારરાવ પોતે બગીની સામા ગયા. જીવણા બારને જોઈને થયું, આ તો હોકરું છે. જેલ ભેગો 126મો. ભૂવા જીવણા બારને જય માતાજી કહી સન્માન આપ્યું. જીવણો બાર બોલ્યો, દરબાર, તમને શું સૂજ્યું? સાચું કે ખોટું પણ ભૂવાઓમાં મેલડીનું નામ તો લે છે ને. ભૂવાઓને કા રંજાડો છો? 1 મહિનાથી એ બધાના બૈરા હોકરા ધલવલે છે. એ બચાડાઓને એમ હશે કે સરકાર સામે કોળાને કોળું કેમ કહેવું, અને એ પણ ઘડામાં આપે રાખ્યું છે તો કેમ કહેવાય? મને પૂછો તો એવી ગુસ્તાખી હું પણ ન કરું. આ તો તુક્કો કહેવાય. આમાં મેલડી ક્યાંથી આવી? મલ્હારરાવ હક થઈ ગયા. નક્કીમાં આની સાથે પરદેથી વાતો કરતા હશે. મલ્હારરાવે કહ્યું, બોલો જીવણા બાર, હવે શું કરવું છે? જીવણો બાર બોલ્યો, એ 125 ભૂવાઓને જેલમાંથી મુક્ત કરો. બધાને ઇનામ અકરામ આપો. મલ્હારરાવે બધા ભૂવાઓને મુક્ત કર્યા. બધા સભાખંડમાં આવ્યા. જીવણો બાર બોલ્યો, લ્યો હવે આ ઘડાને સૌ વચ્ચે લાવો. ઘડો લાવવામાં આવ્યો. જીવણા બારે મેલડી માતાનું સ્મરણ કરી કોળાની ડીટિયાને દાંતથી પકડી આખું કોળું બહાર ખેંચી કાઢ્યું. ઘડો પણ અખંડ રાખ્યો. તે દિવસે કડીના મહેલમાં કોળાની પ્રસાદી વહેંચાણી. મલ્હારરાવે જીવણા બારને જે જોઈએ તે માગી લેવા કહ્યું. જીવણો બાર બોલ્યો, મારે જે જોઈએ તે મને મેલડીએ આપ્યું છે. મલ્હારરાવથી બોલી જવાયું, મેલડી કાંઈ જમીન જાગીર, ધનદોલત થોડી આપે. ભૂવાએ માગો. જીવણા બાર સમજી ગયો કે મલ્હારરાવે આ બોલીને માતાજીને નારાજ કર્યા છે. જીવણા બારે કહ્યું કે મારી ડાક ફૂટી ગઈ છે, તેને પડું બંધાવી આપો તો બસ છે.